સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને સમગ્ર રાજ્યના બિલ્ડર એસોસિએશનમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા ક્રેડાઈ એસોસિએશન દ્વારા આજે પાલનપુર લાલ બંગલા વિસ્તારમાંથી મૌન રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ રેલીમાં બનાસકાંઠા ક્રેડાઈ એસોસિએશન સહિત મોટી સંખ્યામાં બિલ્ડરો અને સાઇડ ઉપર કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા। જંત્રીના ભાવ વધારાથી બિલ્ડરોને તો નુકસાન છે, સાથે સાથે લોકોને પણ નુકસાન છે। જે જંત્રીનો અત્યારે 100 ગણો ભાવ વધારો છે, જેનાથી લોકોને પણ મકાન ખરીદવાની તકલીફો પડી શકે છે। પરંતુ સરકારે જે જંત્રીમાં ભાવ વધારો કર્યો છે તેનાથી બિલ્ડરો અને લોકો પર અસર પડે છે અને બિલ્ડર સાથે સંકળાયેલા જે શ્રમજીવી વર્ગ છે તેમને પણ અસર પડે છે। એટલે સરકારે બિલ્ડરોએ વિનંતી કરી છે કે અત્યારનો જે ભાવ વધારો જંત્રીમાં સરકારે કર્યો છે તે પાછો ખેંચાય, નહીં તો આગામી દિવસોમાં બિલ્ડરો આંદોલનમાં માર્ગે વળશે। બનાસકાંઠા બિલ્ડર એસોસિએશન ખેડાઈ દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આવે 1000 જેટલી સંખ્યામાં બિલ્ડરો, ખેડૂતો, વેપારીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ગઈ સાલ ડબલ વધારો કર્યા દરમિયાન ફક્ત 12 માસમાં 200%થી 2000 ગણો વધારો કરવામાં આવ્યો છે, જે અસહ્ય છે। આના કારણે જો આ વધારો ચાલુ રહે તો સરકારને 48 અબજ રૂપિયાની ત્યાં સ્ટેમ્પ ડ્યુટીની આવક થાય, સાથે સાથે ખેડૂતોને 15000 કરોડ જેટલો ટેક્સ ભરવો પડે। જો આ પરિસ્થિતિમાં આ વધારો ચાલુ રહે તો જે વ્યવસાય છે બાંધકામ ક્ષેત્રે એ તરત પડી ભાગે એમ છે। સાથે સાથે નાના મકાન લેનાર પાલનપુરમાં એ કસ્ટમ ગ્રાહકોને પણ 2 લાખથી 10% જેટલો વધારો કરવામાં આવેલો છે। બનાસકાંઠા બિલ્ડર એસોસિએશન દ્વારા જે સરકાર જંત્રીમાં જંગી વધારો કર્યું છે એ બદલ અમે આખા બિલ્ડર એસોસિએશનના 1000 જેટલા મેમ્બરોએ અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। જે સરકારશ્રીએ 1 વર્ષ પહેલાં જંત્રીમાં ડબલ વધારો કર્યો હતો એ ટાઈમમાં ચાલ્યું, પર હાલ ગવર્મેન્ટે છે ને 1000%થી 2000% સુધીનો વધારો કર્યું છે, પર એ કોઈ હિસાબે ચાલે એમ નહીં, કેમ કે એ વધારો ગવર્મેન્ટને પાછો ખેંચવો જ પડે, કેમ મધ્યમ વર્ષના મકાનોમાં પોસાય એમ નહીં। મકાનની દરોમાં 5 લાખથી 10 લાખ સુધીનો વધારો થાય એટલે આ કોઈ બી માણસને પોસાય તેમ નથી। ખેડૂતને ના પોસાય, બિલ્ડરને ના પોસાય, કોઈ પણ માણસને પોસાય તેમ નથી।